હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11નું સેકન્ડ ચેપ્ટર પરમાણ્વીય બંધારણ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ બ્રોગલીનો સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત થિયરેટિકલી આપણે ભણી ચૂક્યા છીએ. આ છે 22મો લેક્ચર, જેમાં આપણે એનસીઆરટીના દાખલાઓની સમજૂતી લેવાની છે. તો ચલો શરૂ કરીએ આપણે એનસીઆરટીના દાખલાઓ. કેલ્ક્યુલેટર તૈયાર કરી રાખો તમે. એનસીઆરટીના દાખલાઓમાં આપણે બધા કોયડા અને સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. તો ચલો શરૂ કરીએ દ બ્રોગલીના દાખલાઓમાં. પહેલો કોયડો 2.12. તો દ બ્રોગલીનું સૂત્ર અને હાઇઝનબર્ગના બંને સૂત્ર તમે જાણીતા જ છે, બરાબર રીતે યાદ રાખવા. ચલો જુઓ શું છે. કોયડો 2.12માં તમને 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ આપેલો છે, તો તેની તરંગ લંબાઈ ગણો. સિમ્પલ એવું લોજિક છે, આપણી પાસે સૂત્ર તૈયાર જ છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. પણ અહીંયા જુઓ વેગ આપેલો છે, તો આપણે h/mv વાળું સૂત્ર લેવું પડશે. બરાબર. આપણો અમુક ક્રાઇટેરિયા હતો, તમને યાદ હશે કે દળ હંમેશા કિલોગ્રામમાં જ હોવું જોઈએ, વેગ હંમેશા મીટર પ્રતિ સેકન્ડમાં જ હોવું જોઈએ, તો લેમડા તમને મીટરમાં મળશે. આ ક્રાઇટેરિયાને બરાબર રીતે યાદ રાખજો તો દરેક દાખલા ગણવા ઇઝી પડશે. તો હાલ પૂરતું આપણને વજન કિલોગ્રામમાં જ આપેલું છે અને વેગ પણ મીટર પ્રતિ સેકન્ડમાં જ છે, તો ટેન્શન લેવા જેવી કંઈ વાત નથી. તો આપણે અહીંયા તરંગ લંબાઈ લેમડા શોધવો હોય તો એચની વેલ્યુ, ચલો એચની વેલ્યુ ખાસ યાદ રાખજો, પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. આ બરાબર રીતે યાદ જ છે આપણને. ચલો છેદમાં છે એમ એટલે કે દળ, તો 0.1 લખી નાખીએ આપણે, અને વી એટલે અહીંયા લખેલું છે 10. ઓકે, 10 મીટર પ્રતિ સેકન્ડ. આવી રીતના થશે. તો હવે આ તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો, કારણ કે 0.1 ગુણ્યા 10 કરો એટલે 1 આવે. તો એનો મતલબ એમ થયો કે આપણો લેમડા ડાયરેક્ટલી આટલો જ થશે, એચ જેટલો, 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 1. આપણે લખવાની કોઈ જરૂર નથી. અને આ લેમડા આપણને શેમાં મળશે? મીટરમાં મળશે. સમજાણું? ચાલો, તો આ આપણી તરંગ લંબાઈ મળે છે. જુઓ આ દાખલા પરથી સ્પષ્ટ થાય છે કે આ તરંગ લંબાઈ જુઓ તો ખરી કેટલી છે. 10⁻34 ખૂબ જ નાની છે. અને ખૂબ જ નાની એટલા માટે છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન નથી લીધો, શું લીધો છે? દડો લીધો છે. તો નાની જ હશે. તો આની તરંગ લંબાઈ આપણે અવલોકી નહીં શકીએ, આપણને નરી આંખે દેખાવાની નથી. આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ. તો આ થઈ ગયો આપણો કોયડો 2.12. ઓકે, તો સિમ્પલ હતો. નેક્સ્ટ આપણે આગળ વધીએ બીજા દાખલા તરફ. જુઓ કોયડો 2.13. વાંચો બરાબર રકમને, અને હવે જો તમને આવડતું હોય તો જાતે જ સોલ્વ કરો. તમને અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે. બહુ સારા માણસ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ આજના જમાનામાં કોઈ આપે નહીં. અહીંયા આપી દીધું, સારું છે, નહીં તો આપણને યાદ હોવું જોઈએ. જો તેની ગતિજ ઉર્જા, ચલો હવે એક નવો શબ્દ આવ્યો છે, ગતિજ ઉર્જા આટલી હોય. તમને ખબર હોવી જોઈએ ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો 1/2 mv² ની વેલ્યુ તમને આપી દીધેલી છે 3 ગુણ્યા 10⁻25. તો તરંગ લંબાઈ ગણો. હવે તરંગ લંબાઈ ગણવાની કીધેલી છે તમને દળમાંથી, તો સિમ્પલ લોજિક છે, તમારું સૂત્ર તો આ જ આવશે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. જો આમાં દળ પણ છે પણ વેગ નથી, તો આપણે એક કામ કરવું પડશે કે આ ગતિ ઉર્જામાંથી વેગ ફાઇન્ડ આઉટ કરવો પડશે, અને એ વેગની કિંમત તમારે આ સૂત્રમાં મૂકવી પડશે, તો જ આ પોસિબલ બનશે. તો આપણે પહેલા શરૂઆતની ગણતરી અહીંયા કરી નાખીએ. ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² ની વેલ્યુ આપણને આપેલી છે 3 ગુણ્યા 10⁻25. ક્લિયર? આની અંદર આપણે વી એટલે કે વેગને કરતા બનાવવાની ટ્રાય કરીએ. બરાબર. પહેલા તો બગડો સામેની સાઈડ ચાલ્યો જાય, v² ને આપણે અહીંયા જ રાખવો છે. બગડો સામેની સાઈડ ચાલ્યો જાય તો 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻25. ત્યારબાદ આ એમ સામેની સાઈડ જશે તો છેદમાં ચાલ્યા જશે. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, જો કે રકમમાં આપેલું જ છે, એને આપણે છેદમાં લખવું પડશે. છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. જો આ કિલોગ્રામમાં જ હોવું જોઈએ. ચલો આવી રીતે કરશો. પહેલા આપણે અહીંયા ગણતરી કરવી પડશે, તો આપણને v² મળશે. કેલ્ક્યુલેટરથી ચલો ગણતરી કરી નાખીએ. તો જુઓ ઉપરની સાઈડ 3 ગુણ્યા 2 એટલે કે 6 આવશે, અને છેદમાં ભાગાકારમાં 9.1 આવશે.
6 ભાગ્યા 9.1 એટલે 0.66 હું લખી શકું છું. તો વી સ્ક્વેર મને મળે છે 0.66 ગુણ્યા 10 હવે જોજો ઉપર -25 છે, -31 છેદમાં ઉપર જશે તો +31 કન્વર્ટ થશે, એટલે કે 10 -25 વત્તા 31 તો સ્પષ્ટ છે અહીંયા +6 આવશે, 10 આ બને છે આપણો વી સ્ક્વેર. બરાબર. હવે સિમ્પલ વાત છે, વી સ્ક્વેરમાંથી જો મને વેગ જોતો હોય એટલે કે વી કરવો હોય તો બંને સાઈડ મારે વર્ગમૂળ કરવા પડશે આવી રીતે. ઓકે, તો બંને સાઈડ વર્ગમૂળ આપણે કરી નાખીએ. પહેલા તો 10 નું વર્ગમૂળ એટલે એને 2 વડે ભાગાકાર કરો તો 3 દુ 6 ઘાતાંક અડધા થઈ જાય, 10 અને 0.66 નું વર્ગમૂળ તો ચલો એ આપણે અહીંયા કરવું પડશે કેલ્ક્યુલેટર દ્વારા. 0.66 વર્ગમૂળમાં 0.66 ચલો તો મળશે આપણને 0.81. ઓકે, અને આ આપણને મળે છે મીટર પ્રતિ સેકન્ડમાં વેગ. આ વેગની વેલ્યુ આપણે આ સૂત્રમાં મૂકવી પડશે, ત્યારે જઈને આપણને લેમ્બડા મળવાનો છે. સમજાઈ ગયું? ચલો આ એક ગણતરી થઈ ગઈ. ચલો હવે આ લેમ્બડાવાળી ગણતરીને આપણે આગળ વધારીએ તો આ સાઈડ આપણે મૂકી શકીએ છીએ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ચલો અંશમાં એચ આવે છે, એચ એટલે કે 6.626 ગુણ્યા 10 - 34. ઓકે, એચ એટલે કે પ્લાન્ક અચળાંકની વેલ્યુ, એના છેદમાં છે એમ. હવે રકમમાં જોઈ લ્યો ઇલેક્ટ્રોનનું દળ, આમ બી ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર હોવી જોઈએ, તો ઇલેક્ટ્રોનનું દળ છેદમાં આવશે 9.1 ગુણ્યા 10 - 31. બરાબર. અને વી એટલે કે વેગ જે આપણે અહીંયા શોધેલો જ છે, આ વેલ્યુ આપણે મૂકી દઈએ 0.81 ગુણ્યા 10 - 3. સમજાઈ ગયું? આવી રીતે થશે. તો હવે તમે આની સિમ્પલ એવી કેલ્ક્યુલેશન કરો, તમને લેમ્બડા મળી જશે મીટરની અંદર. તો પેલા ભાગાકાર આપણે કરી લઈએ. હા ચલો, ભાગાકાર 6.626 ના છેદમાં 9.1 અને બીજો ભાગાકારમાં છે 0.81. તો ભાઈ આટલું મળે છે મને 0.8989899 રાખી દઈએ આપણે. બરાબર. અને 10 ઘાતાંકો, ચલો 10 ઘાતાંકો કેટલી છે તો બરાબર જુઓ, ઉપરની સાઈડ છે -34, નીચેની સાઈડ -31 અને +3. આ બંને -31 ના +31 થઈ જશે અને +3 ના -3 થઈ જશે. તો જુઓ 31 -3 અને ઉપરની સાઈડ -34, આટલું આપણે કરવું પડે. બરાબર. તો 10 - 6 મને મળશે. ઓકે, તો ઓવરઓલ જો ગણવા જઈએ આને તમે નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો કરી શકો છો નેનોમીટરમાં, અથવા જો આમનામ ડાયરેક્ટ મીટર લખી નાખશો તો પણ કંઈ ખોટું નથી. બરાબર, જવાબ સાચો જ ગણાશે. પણ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તમે નેનોમીટર યુનિટમાં ખેંચી શકો છો. નેનોમીટર એટલે કે અહીંયા 10 - 9 કરી શકો તો 3 પોઈન્ટ જમણી બાજુ ખસવો પડશે. તો 899 એપ્રોક્સિમેટલી નેનોમીટરમાં તમારો જવાબ આવશે. ફેરવવાની કોઈ જરૂર નથી, તમારો જવાબ બસ એકમ વાઇઝ હોવો જોઈએ. અહીંયા મીટર વાઇઝ એકમ કરશો તો પણ સાચો છે. તો આવી રીતે 899 એપ્રોક્સિમેટલી એટલે કે આજુબાજુનો આવી શકે છે. આ આપણો જવાબ થશે. કોયડો 2.13 અહીંયા આપણે પૂરો કર્યો. ગતિ ઉર્જા રિલેટેડ આ દાખલો હતો. સમજાઈ ગયો હશે તમને? ક્લિયર? ચલો તો હજી આગળ વધીએ. હવે આપણે જોવાનો છે કોયડો 2.14. સિમિલર વાત જ છે, ફરીથી જુઓ બરાબર અને જાતે ગણવાની ટ્રાય કરો. તમે ગણી શકો છો. આ વખતે તમને લેમ્બડા આપેલો છે. લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ તમારે એમ શોધવાનું છે. અને કોનો દળ શોધવાનું છે? જુઓ, ફોટોન. જરા યાદ કરજો, ફોટોન એટલે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણને ફોટોન કહેતા હતા. ઓકે, તો એક રીતના વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ 3 × 10⁸ આવે. યાદ કરો, સૂર્યપ્રકાશનો વેગ એ જ ફોટોનનો વેગ થાય, એટલે કે સી ની વેલ્યુ લખી શકાય મીટર પ્રતિ સેકન્ડ. હવે આટલું લોજિક હોવું જોઈએ આપણી પાસે. ચલો તો હવે આની અંદર તમારે ફરીથી લેમ્બડાનું જ સૂત્ર મૂકવું પડશે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv સૂત્ર અહીંયા લખી શકીએ આપણે. એચ ની વેલ્યુ 6.626
ગુણ્યા 10⁻34 એના છેદમાં એમ. ચલો દળ આપણે શોધવાનું છે. હવે એકચ્યુઅલી લેમડા પણ લખી નાખ્યો તો સારું હતું. આપણે અહીંયા નીચેની સાઈડ જ લખીએ. લેમડા અહીંયા આપ્યો છે 3.6 એંગસ્ટ્રોમ. યાદ રાખજો, મેં કીધેલું કે લેમડાને તમારે ગણતરી કરતી વખતે મીટરમાં જ લખવાનો છે. તો એંગસ્ટ્રોમને હટાવીને તમે એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 મીટર લખાવી શકો છો. બરાબર. ચલો એચ એટલે કે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34. એના છેદમાં આવશે દળ. ચલો ફોટોનનું દળ આપણે શોધવાનું છે. અને વી તરીકે મેં કીધું એમ રકમમાં આપેલું નથી, પણ પ્રકાશનો વેગ લખવો પડશે. 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડમાં જ છે. આટલી વસ્તુ થઈ. હવે જો તમે અહીંયા એમને કરતા બનાવવા માંગતા હો તો તમારે એમને ઉપર લઈ જવો પડશે. બરાબર. તો પહેલા તો એક કામ કરી નાખીએ, એમનેમ ગણતરી જ કરી નાખીએ. 3.6 ગુણ્યા 10⁻10 અને આખા સ્ટેપની ગણતરી જ કરી નાખશું આપણે કેલ્ક્યુલેશન દ્વારા. તો આપણે આને અહીંયા ગોઠવી દઈએ. બરાબર, નડે નહીં કોઈને. ચલો તો શું કરવાનું છે? 6.626 ભાગાકારમાં આવે છે 3, આટલું આવે છે. તો અંશમાં આવશે 2.208 એટલે કે 2.21 ગુણ્યા 10 જુઓ આ +8 ઉપર જાય તો -8 થાય, એટલે અંશમાં આવશે -34 -8 એટલે કે 34 8 બંનેનો સરવાળો જ એક રીતના થશે. -42 મને મળવાની છે, આટલી ઘાત. અને આ બધાના છેદમાં વળી પાછો એમ તો છે જ. સમજાણું? હવે તમે આ એમને અંશમાં લઈ જાઓ સામેની સાઈડ, અને પહેલા સ્ટેપને તમે છેદમાં લઈ જઈ શકો છો. તો એમ બરાબર આ બંનેનો ભાગાકાર મળશે. તો જુઓ શું કરી શકાય, 2.21 ભાગાકારમાં 3.6 કરી શકીએ તો 0.614 મને મળે છે. બરાબર. અને ગુણાકારમાં શું છે? ગુણાકારમાં બરાબર આ -42 અહીંયા આવશે અને આ -10 આ બાજુ આવશે તો +10 કન્વર્ટ થઈ જશે. -42 + 10 એટલે કે -32 આવી રીતે થશે. ઓકે. અને દળ છે એનો યુનિટ શું આવશે? કિલોગ્રામમાં. બરાબર. આપણે યુનિટ એકમ ખાસ યાદ રાખવાનું, જેથી દાખલામાં કંઈ પ્રોબ્લેમ ન હોય. તો આપણને ફોટોનનું દળ શોધવાનું કીધેલું હતું, જે છે 0.614 ગુણ્યા 10⁻32 કિલોગ્રામ. આ થઈ ગયો આપણો દાખલો કોયડો 2.14. ઓકે. તો સારા એવા દાખલા છે આ ધ બ્રોગલીના, આપણને આવડી જાય એવા જ છે. ઓકે. તો હવે અનિશ્ચિતતા વાળા કંઈક દાખલાઓ આવી ગયા છે. કોયડો 2.15 વાંચો બરાબર રીતે અને આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન, જો સ્થાન લખ્યું છે, ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરમાં જાણવા મળે છે. તમને ખબર હશે કે સ્થાન એટલે એક્સ, અને અહીંયા અનિશ્ચિતતાના દાખલામાં આપણે ડેલ્ટા એક્સ નું સ્થાન લઈ શકીએ. તો ડેલ્ટા એક્સની કિંમત આપણે લખી શકીએ છીએ 0.1 એંગસ્ટ્રોમ. જો કે અંતરને આપણે ક્યારેય એંગસ્ટ્રોમમાં નહીં લઈએ, આપણે એને મીટરમાં જ લેશું. તો 0.1 ગુણ્યા 10⁻10 મીટર આપણે લઈ શકીએ એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10. હવે બીજી રીતના જોવા જાઓ તો 0.1 એટલે 10⁻1 જ થાય ને. 10⁻1 ને 10⁻10 એટલે 10 ટોટલ ઓવરઓલ 10⁻11 મીટર ડેલ્ટા એક્સ ની વેલ્યુ મળશે. ઓકે. તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા રહેલી છે? હવે એના ગતિના માપન એટલે કે ગતિ એટલે કે વેગ, તમારે ડેલ્ટા વી ની અનિશ્ચિતતા શોધવાની થશે. તો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી ઉપરથી તમારે સૂત્ર મૂકવું પડશે, અને એ સૂત્ર શું થશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ મેં યાદ રાખજો, મેં કીધેલું કે ગણતરી વખતે તમારે ઇક્વલની જ નિશાની મૂકવાની, બરાબર h/4πm. આ આપણું સૂત્ર થશે. આની અંદર જસ્ટ કિંમત મૂકી દઈએ આપણે. તો ડેલ્ટા એક્સ ની કિંમત આપણી પાસે, પેલા એક કામ કરો, જેને શોધવાનું છે એને કરતા બનાવી લો, દર વખતે એ જ મગજમારી. તો ડેલ્ટા વી ને કરતા બનાવો તો બાકીના બધા એટલે કે ડેલ્ટા એક્સ સામેની સાઈડ ચાલ્યો જશે. ઓકે. તો આવું થશે કે h/4πm
એમ ડેલ્ટા એક્સ. સમજાણું? હવે આની કિંમત મૂકવા માંડો. ચાલો એચની કિંમત મૂકી દઈએ અંદર. 6.626 ગુણ્યા 10⁻34 જે પ્લાન્કનો અચળાંક છે. ઓકે, એના છેદની વાત કરીએ તો 4 પાઈ એટલે કે 3.14 થાય. અને એમ જો મેં કીધેલું ઇલેક્ટ્રોનનું દળ તમને વારંવાર નહીં આપે, આ બહુ સારા માણસો નથી, તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર હોવી જોઈએ અને એ પણ કિલોગ્રામમાં ખબર હોવી જોઈએ. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ થાય. અને પછી ડેલ્ટા એક્સ, જે ડેલ્ટા એક્સ મીટરમાં જ મૂકવાનું છે, તો મીટરમાં અહીંયા મળશે 10⁻11 મીટર. તો બસ આટલી ગણતરી કરવાની છે તો તમને મળી જશે ડેલ્ટા વી એટલે કે વેગમાં અનિશ્ચિતતા. ઓકે, તો કેલ્ક્યુલેટર તો વાપરવું જ પડશે આપણે. તો કેલ્ક્યુલેટર યુઝ કરીએ આપણે. 6.626 ભાગાકારમાં આવશે 4 ભાગ્યા 3.14 અને હજી ભાગાકારમાં છે 9.1. 4 3.14 અને ભાગ્યાકારમાં 9.1 આટલું થયું. તો મને મળે છે 0.058. એકચ્યુઅલી 3 આંકડા લખીએ તો સારું છે, તો 80 થઈ જશે, 58 જ થશે. બરાબર, 0.058 આટલું મળે છે. અને ઘાતાંકો જુઓ, ઉપરની સાઈડ -34, નીચેની સાઈડ શું છે? નીચેની સાઈડ આ બંને માઇનસના પ્લસ જ થઈ જશે, એટલે કે 31 + 11 અને ઉપરની સાઈડ જે છે એ -34 એમને એમ જ રહેશે. તો 10⁸ મને મળે છે. ઓકે, 10⁸. આવી રીતે આપણને વેગની અનિશ્ચિતતા મળી અને આ અનિશ્ચિતતા કેવી છે? મીટર પ્રતિ સેકન્ડમાં આપણને મળશે. ઓકે, તો આ આપણો ફાઇનલ આન્સર થશે ડેલ્ટા વી ને રિલેટેડ, ગતિના માપનની અનિશ્ચિતતા. ચલો આગળ વધીએ. નેક્સ્ટ હજી અનિશ્ચિતતાના દાખલાઓ ઉપર હજી એક કોયડો છે આપણી પાસે. કોયડો 2.16 ગણીએ બરાબર રીતે. શું આપ્યું છે જોઈ લ્યો. તો એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે, તેનો વેગ પણ આપી દીધેલો છે. બરાબર, ચલો દળ એટલે કે એમ આવી ગયું, વેગ એટલે કે વી આવી ગયો. વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય. એનો વેગ 2%ની ચોકસાઈથી માપી શકાય એટલે કે ડેલ્ટા વી આપણે લખી શકીએ, માપી શકાય. તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. સ્થાનમાં અનિશ્ચિતતા દેટ મીન્સ ડેલ્ટા એક્સ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો અનિશ્ચિતતા ઉપરથી ચલો સૂત્ર તો આપણને ખબર પડી જ ગઈ છે. હાઇઝનબર્ગનું સૂત્ર આવશે અને ડેલ્ટા વી વાળું સૂત્ર. તો સૂત્ર આવું આવશે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર H/4πm. ઓકે, હવે જુઓ આપણી પાસે શું છે? દળ છે, પણ દળ આપણને ગ્રામની અંદર આપ્યું. મેં કીધેલું તમારે ગ્રામ નહીં પણ કિલોગ્રામ જ યુઝ કરવું. 40 ગ્રામની જગ્યાએ તમારે કિલોગ્રામમાં લખવું પડશે, તો આના કિલોગ્રામ થાય 0.040 કિલોગ્રામ. ચલો આ તમને આવડવું જોઈએ ફેરવતા. ઓકે, પછી વેગ આપેલો છે અને વેગની અનિશ્ચિતતા પર્સેન્ટેજમાં આપી છે. જો પર્સેન્ટેજની વેલ્યુ, પણ પર્સેન્ટેજ કોના છે? 45 મીટર પ્રતિ સેકન્ડના જ છે ને. તો તમારે ડેલ્ટા વીની જે વેલ્યુ છે એને આવી રીતે લખી શકો છો. ડેલ્ટા વી બરાબર ઓરિજિનલ વેલ્યુ અને એમાં અનિશ્ચિતતા કેટલી છે? 2%. તો 45ના 2% એટલે કે 45 ગુણ્યા 2%. હવે તમને બહુ સારી રીતે ખબર છે કે 2% એટલે 2/100 થાય. તો 45 ગુણ્યા 2/100 આટલી ગણતરી કરો. 45 દુ 90, 90/100. એનો મતલબ તમારો ડેલ્ટા વી થવાનો છે 0.90. સમજાણું? વેગની અનિશ્ચિતતા આટલી થાય અને આ પર્યાયમાં તમારે ડેલ્ટા એક્સ ફાઇન્ડ આઉટ કરવો પડશે. ચલો ગણતરી કરો બરાબર રીતે. તો હવે અહીંયા ડેલ્ટા એક્સ ફાઇન્ડ આઉટ કરો, તો ચલો એને કરતા બનાવી દઈએ ડેલ્ટા એક્સ. એનો મતલબ ડેલ્ટા વી સામેની સાઈડ છેદમાં ચાલ્યો જશે. અંશમાં કોણ છે? પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 એના છેદમાં. ચલો છેદમાં છે 4 પાઈ 4 ગુણ્યા 3.14 અને એમ એટલે કે દળ. દળ આપણે અહીંયા કન્સિડર કર્યું છે કિલોગ્રામમાં 0.040. અને પછી આવે છે
ડેલ્ટા વી, આ ડેલ્ટા વી છેદમાં આવશે ને, તો ડેલ્ટા વીની જગ્યાએ આપણે કેટલું લખી શકીએ છીએ? 0.90. અને જુઓ મીટરમાં જ છે, મીટર પ્રતિ સેકન્ડ યુનિટમાં જ છે. તો બસ આટલી ગણતરી કરો એટલે સ્થાનની અનિશ્ચિતતા તમને મીટરમાં મળી જશે, ડેલ્ટા એક્સ. ઓકે, તો કરો બરાબર ગણતરી. અંશની અંદર 6.626 છે, ભાગાકારમાં 4 ભાગાકાર 3.14 અને હજી 2 છે, ભાગાકાર 0.040 અને હજી ભાગાકાર 0.90. આટલું થયું. તો મળે છે આપણને 14.65 ગુણાકારમાં 10⁻34 બરાબર. અને આનો યુનિટ થશે મીટર. આ આપણા સ્થાનની અનિશ્ચિતતા મળશે. સમજાઈ ગયું? આવી રીતે મળી ગયું. હવે આ દાખલાઓમાં અમુક સ્ટુડન્ટ્સને અમુક પ્રોબ્લેમ થશે. એમ કહેશે સર અહીંયા ગોલ્ફનો દડો લીધો છે તોય જવાબ કેમ આપણો અવળો નાનો એવો આવ્યો? હું તમને એ કહેવા માંગુ છું કે આપણે જે સૂત્ર વાપરીએ છીએ ને, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી, આમાં 2 જણા છે. મેં થિયરીમાં તમને કીધેલું છે કે ડેલ્ટા એક્સ જો તમે ચોક્કસ લેશો તો આ અનિશ્ચિત મળશે, અચોક્કસ મળશે. હવે અહીંયા જુઓ ડેલ્ટા વી કેટલો છે અને ડેલ્ટા એક્સ કેટલો છે. આ બંનેમાંથી મોટું મૂલ્ય કયું છે? બંનેમાંથી મોટું મૂલ્ય ડેલ્ટા વી કહેવાય કે નહીં? જેનું ત્રુટિ મોટી હોય અથવા તો જેની અનિશ્ચિતતા વધુ હોય તો એમ કહી શકાય કે આ મૂલ્ય અચોક્કસ છે. તો વસ્તુ એવી થઈ કે વેગનું મૂલ્ય અચોક્કસ છે અને એની કમ્પેરમાં સ્થાનનું મૂલ્ય કેવું થશે? ચોક્કસ થશે. જેટલી ત્રુટિ ઓછી એટલું એક્ઝેક્ટ મૂલ્ય આપણે બોલી શકીએ છીએ. સમજી ગયા બરાબર રીતે? ચલો, તો આ દાખલો આપણો કોયડો 2.16 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ઉદાહરણના બધા દાખલા અહીંયા પૂરા થયા, દ બ્રોગલી અને હાઇઝનબર્ગ વાળા. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ જવાનું છે. તો જુઓ, સ્વાધ્યાયના દાખલાથી આપણે શરૂ કરીએ. સ્વાધ્યાય 2.20 નો દાખલો છે, એનાથી આપણે શરૂ કરવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 2.20 વાંચો બરાબર રીતે. આ તો હમણાં ગણેલો જ છે તો ફટાફટ આવડી જ જશે આપણને. તો શું કીધું છે અહીંયા? આટલા વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. કંઈ જ નથી આપ્યું, વેગ આપેલો છે અને લેમ્ડા શોધવાનો છે. તો આનો મતલબ આપણે દ બ્રોગલીનું સૂત્ર મૂકવું પડશે. ઓકે, તો દ બ્રોગલીનું સૂત્ર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv મૂકી શકીએ લેમ્ડા શોધવા માટે. તો અહીંયા એચની વેલ્યુ એટલે કે પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 મૂકવી પડે. એના છેદમાં એમ. જુઓ, ઇલેક્ટ્રોનનું દળ આપેલું નથી, મેં કીધેલું વારંવાર, ઇલેક્ટ્રોનનું દળ આપણે યાદ રાખવું જ પડશે. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં. અને વેગ, ચલો વેગ રકમમાં આપેલો છે તો એ લખી નાખીએ 2.05 ગુણ્યા 10⁻7 મીટર પ્રતિ સેકન્ડમાં જ વેગ હોવો જોઈએ. ચલો એ પણ બરાબર છે. આવી રીતે આપણને લેમ્ડા મળી જશે. તો સાદું એવું કેલ્ક્યુલેશન કરો એટલે તમને લેમ્ડાની વેલ્યુ મળી જશે. તો જુઓ, અંશમાં છે 6.626, ભાગાકારમાં 9.1 અને બીજું ભાગાકારમાં છે 2.05. આટલું કરશો એટલે આપણને મળે છે 0.355 ઓકે. અને ગુણાકારમાં 10ની ઘાતાંકો. ચલો 10ની ઘાતાંકોમાં અંશમાં 10⁻34, છેદમાં 10⁻31 છે જે પ્લસ આવી જશે અને પેલો 7 છે એ 7 -7માં કન્વર્ટ થશે એટલે કે 31 - 7 અને ઉપરની સાઈડ -34 તો છે જ, 10⁻10 આવે છે. સમજાણું? તો આવી રીતે લેમ્ડા, અને આ લેમ્ડાનો યુનિટ શું આપણે કાઢી શકીએ છીએ? મીટરની અંદર. તો સીધી વાત છે, ઇલેક્ટ્રોન છે તો આ વેલ્યુ તો મોટી આવવાની જ હતી. આને નેનોમીટર યુનિટમાં તમે ફેરવી શકો છો. નેનોમીટર એટલે કે 10⁻9 કરવું હોય તો તમારે +1 કરવું પડે. +1 એટલે કે એકચ્યુઅલી 1 પોઈન્ટ આ બાજુ જાય તો લેમ્ડા બરાબર થશે, ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડો +1 કરવા માટે, 0.0355 નેનોમીટર યુનિટની અંદર તમારો એકમ આવ્યો. અથવા તો ડાયરેક્ટલી એંગસ્ટ્રોમ લખી નાખો તો પણ ચાલે. આપણને કોઈ એવો પૂછે તો આપણે બહુ ડાયા નહીં થવાનું, બરાબર. ડાયરેક્ટલી તમે મીટર યુનિટમાં પણ જવાબ લખશો તો કોઈ ખોટું નહીં પાડે. તમને કીધું હોય સ્પેશિયલી કે ભાઈ નેનોમીટરમાં શોધો તો જ આવું કરવાનું.
તો આ હતો આપણો સ્વાધ્યાયનો 2.20નો દાખલો, સિમ્પલ એવો દાખલો છે. આગળ વધીએ. નેક્સ્ટ છે સ્વાધ્યાયનો 2.21નો દાખલો. વાંચો બરાબર રીતે. આવો દાખલો, ગતિજ ઉર્જાવાળો દાખલો, એક ઉદાહરણમાં હમણાં જ આપણે ભણી ગયા છીએ, તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, શું છે જુઓ બરાબર. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું. ભાઈ ઇલેક્ટ્રોનનું દળ આપે એ તો ભગવાનના માણસ કહેવાય, એટલું શરીફ માણસ તો કોણ હોય. બીજું ગતિ ઉર્જા આપી દીધેલી છે અને તરંગ લંબાઈ ગણવાની છે. તો આપણને બહુ સારી રીતે ખબર છે કે ગતિ ઉર્જા એટલે થાય 1/2 mv². આની અંદરથી v ની વેલ્યુ પકડવાની અને v ની વેલ્યુ પકડીને તમે ધ બ્રોગલીના સૂત્ર દ્વારા લેમ્બડા મેળવી શકો છો. આવું આપણે એકવાર કરી ચૂક્યા છીએ. ઓકે, તો આપણે અહીંયા ગણતરી કરીએ પહેલા ગતિ ઉર્જાની 1/2 mv² બરાબર. ચલો, તો અહીંયા 1/2 mv² ની વેલ્યુ આપેલી છે 3 × 10⁻25. હવે આ મને કેમ લાગે છે કે આ ઉદાહરણનો જ દાખલો છે? એક મિનિટ આપણે જરા ચેક કરી લઈએ કે આ ઉદાહરણનો છે કે નહીં. હા ભાઈ, આ ઉદાહરણનો જ દાખલો છે. કોયડો 2. આ જ છે 3 × 10⁻25 ગતિ ઉર્જા. ભાઈ ડબલ ગદ્દા મજૂરી છે. ઓકે, તો આપણે આ દાખલો ફરીથી ગણતા નથી. ઓકે, એ જ દાખલો છે સેમ ટુ સેમ. તો અહીંયા આપણે લખી નાખજો જાણ પૂરતું, સેમ એઝ કોયડો કેટલો હતો? 2.13. 2.13નો સેમ દાખલો છે, ફરીથી ગણવાની કોઈ જરૂર નથી. તો નેક્સ્ટ આગળ વધી જઈએ. સ્વાધ્યાય 2.32ના દાખલા ઉપર જઈ લઈએ. શું છે જુઓ. સ્વાધ્યાય 2.32માં આપણને લખેલું છે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો. હવે આ એક કદાચ થિયરિટિકલ સવાલ છે. યસ આ એ જ છે ભાઈ. યાદ રાખજો, આ જે છે તે JEE નીટની અંદર હું તમને ઓલરેડી કરાવવાનો જ હતો, પણ હવે અહીંયા કરાવી દઉં છું. એક સૂત્ર આપણે સાબિત કરવાનું છે, તો એ સૂત્ર કઈ રીતે આવે એ જરાક અહીંયા સ્વાધ્યાયમાં આપ્યું છે, તો સાથે સાથે પકડી લઈએ આપણે. શું કીધું છે વાંચો બરાબર રીતે. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની કક્ષાનો પરિઘ. હવે એકચ્યુઅલી વિચારો કે કોઈ પણ પરમાણુ હોય તો આપણે પરમાણુને નોર્મલી આવી રીતે દર્શાવીએ છીએ, બરાબર. પ્રોટોનની આજુબાજુ ગોળાકાર સ્વરૂપે કંઈક ગોળાકાર હારું કરીએ આપણે, આવી રીતે આપણે દર્શાવીએ છીએ, બરાબર. અહીંયા પરિઘનો મતલબ થશે આ બાઉન્ડ્રી. તો પરિઘનું સૂત્ર તમને મોસ્ટ ઓફલી ખબર હોવી જોઈએ. પરિઘનું સૂત્ર થશે 2π, એક મિનિટ, 2πr. હા, 2πr જ આવે છે, મેથ્સ વાળાને વધારે ખબર હશે. તો પરિઘ એટલો એનો મતલબ થાય છે 2πr. તો પરિઘ એ ધ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઇલેક્ટ્રોનનો સંકલન ગુણાકાર છે. હવે તમને યાદ હશે કે આપણે થિયરીમાં વાત કરી હતી કે આની અંદર ઇલેક્ટ્રોન એકચ્યુઅલી સીધી રેખામાં ગતિ નથી કરતો. અહીંયા ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે છે યાદ આવ્યું તમને? તરંગ સ્વરૂપે ગતિ કરે છે, આવી રીતે. તો અહીંયા પરિઘનો સંબંધ તમારે એક રીતના તરંગ લંબાઈ લેમ્બડા સાથે કાઢવાનો છે. તરંગ લંબાઈ લેમ્બડા એનો મતલબ એમ થાય આ બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર. આ થયું ને? આને આપણે શું કહી શકીએ છીએ? લેમ્બડા. તો એ તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો સંકલન ગુણક છે. એનું એક સમીકરણ સૂત્ર આપણે કરવું પડશે. તો જુઓ કેવી રીતે ગણતરી થાય, બરાબર રીતે અહીંયા આપણે સમજી લઈએ. સૌથી પહેલી વાત, અહીંયા પરિઘની વાત કરેલી છે. પરિઘ એટલે થશે અહીંયા આખી બાઉન્ડ્રી, મતલબ ગોળ ગોળ ફરે છે એ એરિયા, અને ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય તો સાથે સાથે એનું કોણીય વેગમાન લાગુ પડે. તો તમને બહુ સારી રીતે ખબર હશે, આપણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, સ્પેશિયલી હાઇડ્રોજન માટેનું ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નું એક સૂત્ર આપણે બોહરના નિયમમાં ભણી ગયા છીએ, અને એ સૂત્ર હતું mvr = nh/2π. તમને યાદ આવી ગયું હોય તો ઓકે. જસ્ટ પરિઘ છે એનો મતલબ તમારે કોણીય વેગમાનને રિલેટેડ જવું પડશે. હવે આને તમારે તરંગ લંબાઈની સાથે કનેક્ટેડ કરવાનું છે આ સૂત્રને. તો જુઓ, આ સૂત્રની અંદર ક્યાંય લેમ્બડા ફિટ બેસતો હોય તો બેસે છે? ધ્યાનથી જુઓ. ધ બ્રોગલીનું સૂત્ર શું છે? લેમ્બડા = h/mv છે કે નહીં? હવે બોલો, ફિટ બેસે છે? અહીંયા mv, અહીંયા પણ mv. આ mv ની કિંમત આ બાજુ મૂકી શકાય કે નહીં? મૂકી શકાય. તો તમે એક કામ કરો, આ જે ધ બ્રોગલીનું સૂત્ર છે એમાંથી mv ને કરતા બનાવો, બરાબર. તો આમાં જો તમે mv ને અંશમાં લઈ આવશો
તો તમને મળશે h/λ. મળે કે નહીં? આવું કરો, અથવા તો આની અંદરથી mv ની કિંમત આમાં મૂકો. બેમાંથી એક વસ્તુ કરો, કાં તો આની કિંમત આમાં જવા દો, કાં તો mv ની કિંમત આમાં જવા દો. ચાલે. તો આપણે શું કરીએ છીએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ આમાં દ બ્રોગલીના સૂત્રમાંથી જે mv ની કિંમત મળે છે, ઓકે, આ કિંમતને આપણે કોણીય વેગમાનની કિંમતની અંદર મૂકી દઈએ. જોઈએ શું સૂત્ર થાય છે આપણું. તો આપણને કંઈક નવું સૂત્ર આવી રીતે મળશે. આ કિંમતને આપણે આમાં મૂકીએ તો જુઓ, mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. આ સૂત્ર તો હતું. આની અંદર mv ની કિંમત જો આપણે મૂકીએ તો એની જગ્યાએ આપણે h/λ મૂકી શકીએ છીએ. તો આવું કંઈક થાય છે, hr ના છેદમાં લેમડા બરાબર nh/2π. હવે તમે સિમ્પલી એક કામ કરો, તમે લેમડાને કરતા બનાવો લેમડાને. તો એક કામ કરો, લેમડાને સામેની સાઈડ લઈ જાઓ. આગળ ગણતરી વધારીએ, જો લેમડાને સામેની સાઈડ લઈ જાઓ તો આમાં મને મળશે n/h/2π અને આ બાજુ મને મળે છે hr. ઓકે, આવી રીતે. હવે શું કરી શકાય, n લેમડા ને એમને એમ જ રહેવા દો, બાકીના જે પદ છે એને સામેની સાઈડ લઈ જાઓ. તો અંશમાંથી છેદમાં અને છેદમાંથી અંશમાં એ રિલેટેડ જશે તો 2π ઉપર આવી જશે. તો આવી રીતના આવશે આપણી પાસે. અહીંયા આવશે 2π r અને h, અને સામેની સાઈડ h અંશમાં છે એ છેદમાં ચાલ્યો જશે. આવી રીતે થયું બરાબર n લેમડા. સ્પષ્ટ છે, આ લેમડા h તો ઉડી જ જવાનો છે. ઓકે, તો આપણને ફાઇનલી સૂત્ર આવું મળે છે કે 2π r, ભાઈ આ કેલ્ક્યુલેટર કેમ આવી જાય છે ભાઈ, તારું કામ નથી, દાખલો નથી. 2π r ઇઝ ઇક્વલ ટુ n લેમડા. આ સૂત્ર આપણને સાબિત કરવાનું કીધેલું છે, n લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π r. આનો મતલબ એવો થશે કે અહીંયા n ની જગ્યાએ તમે જુદી જુદી કક્ષાઓ મૂકો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો એને રિલેટેડ લેમડા તરંગ લંબાઈ એનો સંકલન ગુણક થશે, જે અહીંયા આપણને પૂછેલો જ છે. સંકલન ગુણક કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તરંગ લંબાઈ સાથે સંબંધિત. ઓકે, તો આ સૂત્ર યાદ રાખવું થોડું ઘણું, JEE નીટને રિલેટેડ છે. n લેમડા બરાબર 2π r. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 2.32 નો દાખલો નહીં પણ આ એક રીતના સાબિતીવાળો કહી શકાય. આગળ વધીએ આપણે. સ્વાધ્યાય 2.57 ઉપર આપણે આવી ગયા. સ્વાધ્યાય 2.57માં દ્રવ્યની દ્વૈત, બહુ લાંબુ લાગે છે પણ જે કામનું છે એ જ પકડીએ. હવે દ બ્રોગલીની વાત કરે છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, આવર્ધન, વેગ આપેલો છે. ચલો, વેગ તમને આટલો આપેલો છે, 1.6 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. સ્પષ્ટ છે, ઇલેક્ટ્રોનની જ વાત ચાલે છે. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ ગણો. હવે મને કેમ લાગે કે આ દાખલો પણ આવી ગયો છે, એકવાર જોવું પડશે. હવે આગળ જોઈ લ્યો. નહીં, મેં જોઈ લીધું નથી, કંઈ નહીં, તો ગણવાનો છે. તો તરંગ લંબાઈ ગણવાનો એનો મતલબ સીધો થયો, આપણે દ બ્રોગલીનું સૂત્ર મૂકવું પડશે. દ બ્રોગલીનું સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. સ્પષ્ટ જ છે, ઇલેક્ટ્રોનનું દળ આપણને નથી આપ્યું, જે તમને ખબર હોવું જોઈએ. ઓકે, ચલો, h ની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻⁴ પ્લાન્ક અચળાંક છે. એના છેદમાં દળ, ચલો ભાઈ, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 અને વેગ રકમમાં આપેલો છે 1.6 ગુણ્યા 10⁶. જો આ મીટર પ્રતિ સેકન્ડમાં જોવો જોઈએ અને એ છે. તો બસ આવી રીતે કરો, લેમડા તમને મીટરમાં મળી જશે. ગણતરી કરી નાખો, કેલ્ક્યુલેશન. તો અંશમાં 6.626, છેદમાં છે 9.1 અને છેદમાં ફરીથી છે ભાગ્યા 1.6, તો મને મળે છે 0.455 અને પાછળ 1 લગાવી શકાય. 10 ની ઘાતાંકો વિશે વિચારો તો 10 ની ઘાતાંકોમાં -31 +31 બની જશે, +6 -6 બની જશે. ઓકે, અને ઉપર -34 તો છે જ. તો 10 ની -9 આવે છે અને આનો યુનિટ શું થશે? મીટર. બરાબર, આપણને કોઈ ચોખવટ નથી કરી કે આમાં શોધો ને એમાં શોધો, આપણે ડાયરેક્ટ મીટરમાં જવાબ લાવી દીધો, વાર્તા પૂરી. તમારે આને નેનોમીટરમાં ફેરવવું હોય તો આ ઓલરેડી નેનોમીટરમાં જ છે, ફેરવવું હોય તો. બાકી આ આપણો જવાબ થઈ ગયો સ્વાધ્યાય 2.57.
ઓકે, ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 2.58 ની વાત કરીએ તો ઇલેક્ટ્રોન વિવર્તનના જેમ ન્યુટ્રોન, ચલો આ વખતે ઇલેક્ટ્રોન નહીં પણ સમથિંગ ડિફરન્ટ, ન્યુટ્રોનની વાત કરી છે. ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુ રચના નક્કી કરવા માટે વપરાય છે. જો અહીંયા ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ વેગ વી ગણો. તો ફરીથી એક રીતના દ બ્રોગલીનું જ સૂત્ર આપણે અહીંયા લાવી શકીએ છીએ, કન્સિડર કરી શકીએ છીએ, પણ વસ્તુ ન્યુટ્રોન માટે છે. ન્યુટ્રોનનું દળ આપ્યું નથી ભાઈ. હવે આપણને ખબર હોવું જોઈએ, દર વખતે ઇલેક્ટ્રોન છે પણ આ વખતે ન્યુટ્રોનનું દળ અલગ આવે. યાદ છે કોઈને? ન્યુટ્રોનનું દળ 1.67 જેવું સમથિંગ આવે છે, 10⁻27 જો કિલોગ્રામમાં લ્યો તો. સાઈડમાં લખવું હોય તો લખી નાખવાનું કે ન્યુટ્રોનનું દળ 1.67, પાછળ 5 પણ આવે છે, તો 10⁻27 કિલોગ્રામની અંદર. જો આપણે કિલોગ્રામમાં જ વેલ્યુ લખવાની છે તો ચલો સૂત્ર લખીએ આપણે. અહીંયા સૂત્ર થશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. જો કે આપણે વેગ શોધવાનો છે તો વેગને કરતા બનાવીએ, વેગને ઉપર લઈ આવીએ તો વેગ બરાબર થશે h/m લેમ્બડા. આટલું થાય. ચલો કિંમતો મૂકી દો આની અંદર. એચની કિંમત એટલે કે પ્લાન્ક અચળાંક બહુ સારી રીતે આપણને ખબર છે, છેદમાં દળ. ચલો દળ આપણે યાદ રાખવાનું છે 1.657 ગુણ્યા 10 ઊંધું લખ્યું છે 1.675 ગુણ્યા 10⁻27 અને વેગ આપણે લેમ્બડા આપણને આપ્યો છે. ઓહો ભાઈ, પિકોમીટરમાં આપ્યો છે, યાદ કરજો. અહીંયા જસ્ટ 800 મૂકીને દોયડા નહીં આવતા, ખોટો પડશે દાખલો. તમારે અહીંયા મીટરમાં જ આન્સર જોઈએ, તમારે આ પિકોમીટર કાઢવું પડશે. તો આની જગ્યાએ તમારે 10ની પીની જગ્યાએ 10⁻12 લખવી પડે. આટલું થાય મીટરમાં. આ વસ્તુ યાદ રાખજો, કારણ કે દાખલાઓ ત્યાંથી જ ખોટા પડવાની શરૂઆત થાય તમારા. તો બસ આટલું જ છે. તમે અહીંયા ગણતરી કરો એટલે તમારો વેગ મળી જશે, અને એ પણ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. ચલો તો જુઓ બરાબર. કેલ્ક્યુલેશન 6.626 ભાગ્યા 1.675 અને બીજું ભાગાકારમાં છે 800. ઓકે, તો મને મળે છે 0.00494 494 ગુણાકારમાં 10ની ઘાતાંકો. જુઓ 10ની ઘાતાંકોમાં અહીંયા 10⁻27 છે, +27 થઈ જશે, -12 છે એ +12 થઈ જશે, અને ઉપર -34 એમને એમ જ રહેશે. આટલી ઘાતાંકો થાય. તો અહીંયા મને મળે છે 10⁵. ક્લિયર? અને આ એકમ શેમાં આવશે? આ એકમ મને મળશે મીટરની અંદર, મીટર પ્રતિ સેકન્ડની અંદર. બરાબર, આ વેગ મને મળી ગયો. તો ચાલે, આ જવાબ પણ ચાલશે, પણ જુઓ બહુ 0.00 છે. સરખી રીતે કન્ઝ્યુમ કરી લ્યો આને. તો 10⁵ છે, તમે 5 પોઈન્ટ જમણી બાજુ ખસેડો, 1 2 3 4 ને 5, તો ડાયરેક્ટલી અહીંયા જ આવી જશો. ઓકે, તો ડાયરેક્ટલી 494 ગુણ્યા 10⁵ -5, 5 - 5 એટલે 0, 10⁻0 એટલે 1. તમને ડાયરેક્ટ આટલો જ જવાબ મળશે, 494 મીટર પ્રતિ સેકન્ડ. આ ભાઈ તમારો વેગ થવાનો છે. ઓકે, આવા આપણો ફાઇનલ જવાબ સ્વાધ્યાયના 2.58 દાખલાની અંદર. એના પછી સ્વાધ્યાય 2.59. જો બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ આટલો હોય, ચલો વેગ, તો દ બ્રોગલીની તરંગ લંબાઈ ગણો. લો ભાઈ, ફરીથી એ જ આવ્યો, વસ્તુ ઇલેક્ટ્રોનની છે. તો દ બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર, એક જ સરખા દાખલાઓ છે, આમાં કોઈ કન્ફ્યુઝન નથી. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. ક્લિયર જ છે, એકદમ સીધી વાત છે. એચની કિંમત 6.626 ગુણ્યા 10⁻34. તમારે લેમ્બડા જ શોધવાનો છે. એના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ વારંવાર આવે છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામની અંદર, અને વેગ મીટર પ્રતિ સેકન્ડમાં ઓલરેડી આપેલો જ છે, તો 2.19 ગુણ્યા 10⁶. આવી રીતે થશે. ક્લિયર? બસ આટલી ગણતરી કરો, લેમ્બડા મળી ગયો. કંઈ નથી, સિમ્પલ એવા દાખલા છે. તો 6.626 ભાગાકારમાં 9.1
ભાગાકારમાં 2.19 થાય. તો જુઓ જે શું મળ્યું તમને 0.33 ગુણ્યા 10 કેટલી ઘાત -31 બનશે +31 +6 બનશે -6 અને -34 એમને એમ જ રહે છે. ઓકે, 10⁻9 ઘાત મીટર એટલે કે નેનોમીટર પણ ચાલશે. આ તમારો જવાબ થાય છે મીટરમાં. ઓકે, સ્વાધ્યાય 2.59 લેમડા આપણને મળી ગયો. નેક્સ્ટ સ્વાધ્યાય 2.60 1000 વોલ્ટ વિભવ પોટેન્શિયલ ડિફરન્સમાં પ્રોટોન, ચલો પ્રોટોન સાથે સંકળાયેલ વેગ આટલો છે. તમને વેગ આપેલો છે પ્રોટોનનો. જો હોકીનો દડો, હવે પ્રોટોનની વાત અલગ છે અને દડાની વાત અલગ લાગે છે. હોકીનો દડો જેનું દળ આટલું છે, તમને દળ આપેલું છે, તે આ વેગથી ઘૂમતો હોય, બરાબર, તો મતલબ દડાનો વેગ પણ આટલો જ થશે, બંનેનો વેગ સરખો છે. તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. મતલબ તરંગ લંબાઈ તમારે દડાની જ ગણવાની છે, પ્રોટોનની નથી ગણવાની. સીધી વાત તો એ જ થઈ કે બંનેની ગણવાની છે. તે આ વેગથી ઘૂમતો હોય તો આ વેગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ ગણો. જસ્ટ દડાની જ શોધવાની, બહુ કંઈ ચોખવટ નથી, તો દડાની જ શોધી લઈએ આપણે. તરંગ લંબાઈ દ બ્રોગલી વાળું સૂત્ર મૂકી દઈએ, લેમડા h/mv. ઓકે, તો હોકીના દડા માટે શું થશે? એચની જગ્યાએ 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. એમ એટલે કે દળ કિલોગ્રામમાં જ આપ્યું છે. સારું, 10⁻1 અથવા તો 0.1 ઘાત. ચલો 10⁻1 ઘાત જ લખી નાખો, ગણતરીમાં સારું રહેશે. અને વેગથી ઘૂમતો હોય, ચલો વેગ કેટલો છે? વેગ આટલો છે 4.37 ગુણ્યા 10⁵ ઘાત. જુઓ મીટર પ્રતિ સેકન્ડમાં જ છે એટલે કંઈ પ્રોબ્લેમ નથી. તો લેમડા તમને મીટરમાં જ મળશે. બસ આટલી ગણતરી છે, તમને લેમડા મળી જશે. બરાબર કેલ્ક્યુલેશન કરો, 6.626 અને એના છેદમાં એક જ વસ્તુ છે 4.37. તો આપણને મળે છે 1.516 ગુણાકારમાં 10ની ઘાતાંકો. જુઓ 5 - 1 કરો તો 4 ઘાત થાય. 4 ઘાત ઉપરની સાઈડ જશે તો -4 થઈ જશે. -4 અને -34 એટલે એક રીતના બંનેનો સરવાળો જ થયો, 10⁻38 ઘાત મળે. ભાઈ બહુ નાની તરંગ લંબાઈ કહેવાય. આ તરંગ લંબાઈ તો ક્યાંય ડિટેક્ટ ન થાય. સમજાણું? કારણ દડો છે. સમજાણું? તો ભારે પદાર્થ લેશો તો એની તરંગ લંબાઈ તો ખૂબ જ ઓછી જ આવવાની, જે નરી આંખે અથવા કોઈ સાધનમાં પણ આપણે એને અવલોકી શકવાના નથી. લેમડાનું મૂલ્ય ખૂબ જ ઓછું આવ્યું. તો ફાઇનલી બધા દાખલાઓ અહીંયા કમ્પ્લીટ થાય છે. દ બ્રોગલી અને હાઇઝનબર્ગને રિલેટેડ એનસીઆરટીના દાખલાઓ પૂરા થયા. JEE અને નીટના કન્ટેન્ટ માટે આપણે એના અલગથી લેક્ચર ફાળવેલા જ છે, જેની અંદર આપણે આ બધી વાતો ફરીથી એક MCQ વાઇઝ કરવાના જ છીએ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે ક્વોન્ટમ મિકેનિક્સની અમુક વાતો કરવાની છે. દ બ્રોગલી અને હાઇઝનબર્ગની વાતો અહીંયા પૂરી થઈ. થોડુંક આપણે શ્રોડિંજરના સમીકરણ તરફ આગળ વધશું. થેન્ક યુ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.